ગુજરાતના વધુ એક સુંદર જિલ્લામાં આજે હું પહોંચી ગયો છું અને જિલ્લાનું નામ છે નર્મદા. વાદળો આ વખતે મન મૂકીને વરસ્યા છે અને જ્યાં જ્યાં આપણી નજર ઠરે ત્યાં બધે જ પાણી છલોછલ વહી રહ્યું છે. ખેડૂતો પણ ખુશ છે અને ખેડૂતો બિઝી પણ છે. ચારે બાજુ લીલોતરીનું સામ્રાજ્ય લાગી રહ્યું છે. અને આવા સમયે મને એક વિચાર ઘણા વખતથી આવે છે કે દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે રવિવારના દિવસે. એક જે 8:30 વાગ્યા સુધી પથારીમાં પડી રહેનારા, અને બીજા મારા જેવા એવા કે 8:30 વાગ્યા સુધીમાં તો આવી રમણીય જગ્યાએ પહોંચી જઈ અને દુનિયાને માણનારા. મને આ બીજા ગ્રુપમાં રહેવાનું ગમે છે અને એટલે જ આજે હું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં પહોંચી ગયો છું. ચાલો એની એક સૈર કરીએ. દેવ મોગરા સુધી તો પહોંચી ગયા, પણ આ સ્ટ્રગલ રિયલ છે. મકાઈ આ રીતે ખેતરમાં તો આવી ગયા છે. બસ ખાલી એને માર્કેટમાં આવવાની હવે રાહ જોવાય છે. તાજા મકાઈ આવતા મહિને કદાચ માર્કેટમાં મળશે. મસ્ત છે. જય ગંગા માં. હા, નદી છે ને. આ નદીનું નામ શું છે? બગલા ખાડી. બગલા ખાડી. ખાડી. હા હા. તો આ પેલી બાજુથી પણ નદી આવે છે? બીજી આવે ને આ બાજુથી માતાજી ને આવે ને મિક્સ થાય એટલે આ દેવ મોગરા માતાજીની, મોગી માતાજીની નદી આવે. અને આ નદી પેલી કઈ નામ શું? ગામડામાંથી આવે એટલે અચ્છા, અલગ પણ મિક્સ થાય ને હા, ત્યાંથી બગલા ખાડી થાય. ઓકે ઓકે. તો બગલા ખાડી આવે. અચ્છા અચ્છા. એટલે આ માતાજી બાજુથી આ નદી આવે અને આ છે તો ડુંગર માંથી બીજી આવે, બીજેથી આવે અને બંને ભેગી થઈને આ બગલા ખાડી બને. કહેવાય. આમ ઓકે. બહુ રમતી નદી છે. અમારે બી નાનું છે દુકાન.
મને તો આ જોઈને DDLJનો એ મૂળ યાદ આવી ગયો. અને એ જ શું કામ, ઇવન સ્વિટ્ઝરલેન્ડની પણ યાદ આવી ગઈ. જ્યારે આપણે આ બધું જોઈએ ને, દુનિયાના અને દેશના બધા સારામાં સારા હવા ખાવાના સ્થળો પણ આનાથી વધારે સુંદર ના હોઈ શકે. અને એટલે જ આવા ગુજરાતના પ્રદેશો ફરવું એ મેં નક્કી કર્યું છે. આને જોઈને મને લાગ્યું કે કદાચ આ લજામણીનો છોડ હશે. હું વારંવાર અડ્યો પણ એ લજવાઈ નહીં. આવું સરસ દેવમોગરાનું કુદરતી સૌંદર્ય માણીને અમે પહોંચી ગયા દેવમોગરાના મંદિરે. અહીં આગળ દેવમોગરા માતાનું મંદિર છે અને સમગ્ર વિસ્તારની અંદર અતિ પવિત્ર ગણાય છે. મંદિરે અમે પહોંચ્યા. અંદર ફોટોગ્રાફી એલાઉ નહોતી, પણ મંદિરનો સ્કેલ જોઈને અમને ખબર પડી કે અહીં આગળ બહુ ભીડ રહેતી હશે જ્યારે પણ અહીં આગળ પવિત્ર દિવસો ચાલતા હશે. આ યાહા મોગીના ફોટોગ્રાફ્સ છે માતાજીના, અને અંદર તો ફોટોગ્રાફ્સ લેવાશે નહીં એટલે મેં અહીં આગળ કેપ્ચર કર્યા. મંદિરમાં દર્શન કર્યા પછી આજે અમે ફોન ચેક કર્યો તો ખબર પડી કે 10,000થી પણ વધુ સ્ટેપ થઈ ગયા છે. અને એટલે નક્કી કર્યું કે ચાલો હવે અહીં આગળ જે પણ લોકલ નાસ્તો મળે છે એ કરીએ અને પછી આગળ વધીએ. એટલે દાદા આ છે ને, આ શું છે, ખલદસ્તો એટલે ચટણી બનાવવા માટે. અરે વાહ વાહ, કોની ચટણી બનાવવાની? કોની ચટણી બનાવવાની? અને આ છે, આને શું કહેવાય? ચમ્મચ છે. ઓકે, સાદી ચમ્મચ. આ કેટલાની છે? અને આ તો મેં જોયું વલોણી, હે ને, મગજનું દહીં અને એની કઢી બનાવી દે, હે ને, કઢી બનાવવા માટે. પણ આ બહુ જોરદાર છે હો દાદા. ચટણી બની જાય આની તો, ભલભલાની ચટણી બની જાય આમાં. સાંબેલું. ઓકે, સાંબેલું એટલે આ પાપડ લોટ. સાંબેલું એટલે તમે ઘઉં ચોખા ને બધું ખાંડતા હતા, એ આની માટે યુઝ થાય. સાંબેલા જોડે જ બાંધી દીધા હતા ને કૃષ્ણ ભગવાન, ઓખલી જોડે, સાંબેલા ને ઓખલી. ઓકે, એટલે સાંબેલું એટલે એને કૂટવા માટે, કૂટવા માટે ઘઉં ચોખા, છાતી કૂટવા નહીં. છાતી કૂટવા નહીં ને. આ શું છે? એટલે શાક મૂકવાનું કે સાપ મૂકવાનું? રોટલી મૂકવા માટે. અચ્છા, રોટલી મૂકવા માટે. મને એમ કે પેલું આમ સાપ નહીં મૂકતા અંદર વીંટાડીને. જો એ જ વેરાયટીની આ છે, એ જ વેરાયટીની તમને આ જોવા મળશે, પણ આ ઢાંકણ વાળી આવશે. અચ્છા, એ ઢાંકણ વાળી. આ ઢાંકણ હાથે આવશે એટલે એમાં મૂકવાની તો રોટલી જ. હા, રોટલી
રોટલી ને રોટલા જ મુકાય. હા હા એમાં બનાવીને ઢાંકી દેવાય એમ. બરાબર બરાબર ઓકે. આ જે તમારે શાકભાજી મૂકવા માટેનું છે, કંડિયું છે આ. કરંડિયો. સેમ મોટી સાઈઝ આવશે. હા હા અને એમાં શાકભાજી છે, ફ્રૂટ છે, એવા હવા જસ્ટ મૂકવા માટે. બરાબર. એટલે એ કરંડિયામાં શાકભાજી પણ મુકાય ને આની અંદર રોટલો રોટલી મૂકી શકાય. પાછું આ બાજુ તો રોટલા મોટા હોય ને, જુવારના ને મકાઈના. અમે ઘઉં ખાઈ ખાઈને જાડા થઈ ગયા છે. નર્મદા જિલ્લાનો આ એક તાલુકો છે અને ડેડિયાપાડાથી 20 કિલોમીટર દૂર દેવમોગરા કરીને એક એવું કહેવાય છે કે દેવમોગરા એ ગુજરાતનું એક છુપું હિલ સ્ટેશન છે. એ જગ્યા ઉપર આજે અમે ફરીને આવ્યા. દેવમોગરા પહોંચ્યા તો ત્યાં અમને જાણવા મળ્યું કે અહીં આગળ થઈ અને એક નદી દેવમોગરાની બરાબર વચ્ચેથી પસાર થાય છે અને એ નદી હોર્સશુ જેને કહે ને ગૂઝનેક એવા આકારે, આવા આકારની નદીઓ જોવા માટે આપણે ઘણીવાર વિદેશ પ્રવાસ કરતા હોઈએ છીએ. ઘણીવાર બહુ દૂર દૂર ફરવા માટે જઈએ આવા નદીના આકાર જોવા માટે. દેવમોગરાની અંદર અહીંના આદિવાસી વિસ્તારના સૌથી શિરોમાન્ય દેવી કહેવાય એવા મોગી માં, એમનું મંદિર પણ અમે અહીં આગળ જોયું. અને અહીં આગળ જે વિસ્તાર હતો એ બહુ નયનરમ્ય રમણીય હતો. દેવમોગરા ગામ એ બહુ નાનું ગામ છે, પણ એની આજુબાજુનો જે વિસ્તાર છે અને આ ચોમાસું જે રીતે આ વર્ષે ગુજરાતની અંદર ચારેય બાજુ વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને એ વરસાદને લીધે કરીને ત્યાંના જંગલો એવા નહીં ધોઈને સરસ તૈયાર થઈ ગયા છે. એ બધું આજે અમે અમારી નજરે જોયું. આજનો દિવસ બહુ સરસ ગયો અને અમને બહુ મજા આવી કે આજે અમે દેવમોગરા જવાનું નક્કી કર્યું. દેવમોગરા અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ, રાજપીપળા થઈ, દેડિયાપાડા, નેત્રંગ થઈ અને પહોંચેલા. જતી વખતે અમને રસ્તામાં બહુ સારો અનુભવ થયો. રસ્તા છેક સુધી આટલો બધો વરસાદ પડ્યા પછી પણ બહુ સારો છે, એટલે અમે બહુ આરામથી 4-4.5 કલાકનું ડ્રાઈવ કરીને ત્યાં પહોંચ્યા. પણ એક દુઃખદ અનુભવ એવો અમને થયો જ્યારે અમે પાછા આવ્યા, દેવમોગરાથી નીકળ્યા પાછા આવવા માટે, ત્યારે નક્કી કર્યું કે નેત્રંગથી આપણે રાજપીપળા ડભોઈ થઈને ઘરે જઈએ, એની જગ્યાએ નેત્રંગથી અંકલેશ્વર ભરૂચ થઈ અને ઘરે જઈએ. અને અમે કમનસીબે નેત્રંગથી અંકલેશ્વરનો રસ્તો પકડ્યો અને પકડ્યો તો એવો પકડ્યો કે 2.5 કલાક સુધી અમે રસ્તો છોડી જ ના શક્યા, કારણ કે રસ્તો હતો જ નહીં. ખાડાની વચ્ચેથી અમે ગાડી ચલાવી અને 2.5 કલાકે અંકલેશ્વર પહોંચ્યા. ત્યારે અમને હાશ થઈ. અને ફરી એક વખત લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશની અંદર આપ સૌને આગ્રહ છે કે મારી આ ચેનલમાં તમે દરેક અઠવાડિયે કોઈને કોઈ નવી જગ્યાનો પ્રવાસ મારી સાથે કરો છો, તો આપને આગ્રહ છે કે મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો અને બને એટલા આપના મિત્રો સાથે પણ મારા આ પ્રવાસો શેર કરો, એનો એક આગ્રહ છે. ફરી એક વખત મળીશું આવતા અઠવાડિયે.